અમદાવાદ સરખેજના ભારતીય આશ્રમને વિવાદને લઈને આજે કીર્તિ પટેલ ભારતીય આશ્રમમાં બાપુના રૂમની અંદર ઘૂસી ગયા હતા. ત્યારબાદ કીર્તિ પટેલ અને બાપુ સાથે થયેલી વાતચીત અમારા અહેવાલ મુજબ સામે આવી છે. તો આવો સાંભળીએ સમગ્ર વાતચીત દરમિયાન બાપુ અને કીર્તિ પટેલ સાથે શું વાત કરવામાં આવી. કપડાનો પ્રશ્ન જે છે એ તો બધાને ખ્યાલ છે, બરાબર. પણ મહિલાના કપડા કઈ રીતે આવે? મહિલાના કપડા નથી, એ તો આપણે માતાજી હતા, એ બાપુ હતા ત્યારથી રહેતા. એ મહામંડલેશ્વર છે, દેવી સ્વરૂપા ભક્તિ સ્વરૂપા છે, જૂના અખાડામાં મહામંડલેશ્વર છે. એમની સાથે જે તે સમયે મેનેજર હતા બેન, આપણે શોભાબેન, પછી ડ્રાઈવરના ઘરના, પછી એમની સાથે બે બાળકો, બીજા બાળકો, એમના બધાના કપડા તો હારે રહેવાના જ છે ને. એ તો જ્યાં પડ્યા છે એમને બધા ભેગા કરી વિડીયો બનાવી નાખ્યો. પણ એમનું એવું કેવું છે આ તો તમારા કબાટમાંથી મળ્યા છે ને. ના, એ ખોટી વાત છે, તદ્દન વાહિયાત વાતો છે. બાપુ, પણ જે રીતે આ બધું થઈ રહ્યું છે એને તમે શું કહેશો? જો ઈ બદનામ કરવાના પ્રયત્નો છે, ભલે કરે. એમ